નમસ્કાર મિત્રો, તો આપણે આપણા અગાઉના વિડીયોમાં ભારતીય ન્યાય સંહિતાના સેક્શન 2ના અમુક વ્યાખ્યાઓ વિશે જાણ્યા હતા. તો હવે આપણે બીજી વ્યાખ્યાઓ વિશે આજે જાણીશું. તો એમાં ખોટું બનાવવું એટલે કે આપણે જાણીએ છીએ કે આવી જ વસ્તુ આબેહૂબ બીજી બનાવીશું તો સામેવાળાને છેતરાવાની શક્યતા છે તેવું જાણતા હોવા છતાં પણ છેતરવાના ઈરાદેથી આપણે એવું કોઈ કૃત્ય કરીએ છીએ તો તેને ખોટું બનાવ્યું કહેવાશે. નેક્સ્ટ વ્યાખ્યા છે ન્યાયાલય. કાયદા દ્વારા એકલા અથવા ન્યાયાધીશોના જૂથ દ્વારા ન્યાય આપવા માટેની સત્તા ધરાવતા વ્યક્તિઓના જૂથોને ન્યાયાલય કહેવામાં આવે છે. જ્યારે આવા ન્યાયાધીશ અથવા ન્યાયાધીશોનું જૂથ ન્યાયિક કાર્ય કરતું હોય છે. આપણા કાયદાના જ્ઞાનને વચ્ચે વિરામ આપીને આપણે 2 મિનિટ એટલું જાણી લઈએ કે આપણને એવું થતું હશે કે વ્યાખ્યાઓ જાણવાની શું જરૂર, વ્યાખ્યાઓ શા માટે આપવામાં આવી હશે. તો આમાં વ્યાખ્યાઓનું દર્શાવવાનું એટલું કારણ કે આપણે જે વ્યાખ્યાઓ આપણા જીવનમાં સાંભળી છે, જે શબ્દો સાંભળ્યા છે, જે સમજીએ છીએ એ આ કાયદામાં આપણે નથી સમજવાનું. આ કાયદામાં જે આ શબ્દો દર્શાવવામાં આવ્યા છે એને આપણે કઈ દ્રષ્ટિએ જોવાના છે એ માટે આ કાયદામાં વ્યાખ્યાઓ આપવામાં આવેલ છે. એટલા માટે આ વ્યાખ્યાઓ સમજવી આપણી માટે ખૂબ આવશ્યક છે.